શિવજીભાઈ, અત્યારે કેટલા ખેડૂતોને અહીંયા અટક કરવામાં આવી છે અને ત્યારબાદ બચાવ હોય કે લાકડીઓ એવા પણ સમાચાર મળી રહ્યા છે. તો આ આટલા ટાઈમનો 3 થી 3.5 મહિના થઈ ગયા આ એનો સંઘર્ષ ચાલુ છે. તો શું કારણથી જે મધ્યસ્થી થવી જોઈએ જી શું કારણથી જે મધ્યસ્થી થવી જોઈએ એ કરવા માટે કોઈ અત્યારે કચ્છનો કોઈ નેતા અત્યારે રાજી નથી? મધ્યસ્થી કરવા માટે મને એમ લાગે છે કે કોઈને રસ નથી. ખેડૂતોની ધરપકડ થાય છે, ખેડૂતોને દંડા પડે છે, મને મજા આવે છે એવું લાગે છે. અને માત્ર તમામ તાલુકાઓમાં ધરપકડ થઈને એક પોલીસ સ્ટેશનમાં નથી. હજી અમે પણ એમનો તાગ નથી મેળવી શક્યા. ફોન પણ જૂટવી લીધા છે. એટલે કેટલાક આડીસર પોલીસ સ્ટેશનમાં છે, કેટલાક ભચાઉમાં છે, કેટલાક સામખિયાળીમાં છે, કેટલાક લોકોનો પત્તો નથી કઈ જગ્યાએ છે એ અમને પણ પોતાને ખબર નથી. એટલે સવારથી અમારી લારી પણ પોલીસ છે. એટલે કઈ અમે કઈ આતંકવાદી લોકો તો છીએ નહીં. આ દેશનું ભરણ પોષણ કરવાવાળા છીએ. દારૂના અડ્ડાઓ ધોમ ધખાર ચાલે છે, ખનન ધોમ ધખાર થાય છે, એને કોઈ પૂછવા વાળું નથી. પણ અહીંયા ખેડૂતો ખેતરમાં કામ કરીને કમાવા વાળો માણસ, જગતનો તાત, જગતનો બાપ, જગને ખવડાવવા વાળાનું અત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એટલે મને તો ખરેખર હવે છે ને એમ થાય છે કે ખરેખર લોકશાહી ખતમ થઈ ગઈ છે.